हेलो गाइज गुड मॉर्निंग स्वागत है तमे बधाનું મારા નવા વ્લોગમાં। તો ગાઈઝ અત્યારે 6 વાગે છે અને આજ તો હું છે ને જો છે ને જલ્દી રેડી થઈ ગઈ હતી અને છે ને મિશાલ અત્યારે નાવા ગઈ છે। તો ગાઈઝ જો છે ને બહાર અત્યારે છે આમ થોડું આમ અંધારા જેવું છે। ગાઈઝ અહીંયા છે ને આમ અહીંયા મોટું ઝાડ હતું અમારે તો ઘર કરતાં પણ બહુ મોટું ઝાડ હતું એ મારા પપ્પા છે ને કાલે જ કપાઈ દીધું। તો જો છે ને અહીંથી બધું ક્લિયર દેખાય છે। अगर है हमारा घर से मतलब आटलू બધું क्लियर नहीं देखाતું तो खરું પણ આટલું બધું क्लियर नहीं है। तो वैसे ने पानी तो भराई गયું છે પણ અમારે છે ને સામેના રસ્તેથી જવાનું છે તો કદાચ છે ને ત્યાં પાણી નહીં હોય કારણ કે છે ને મને નહીં લાગતું કે છે ને કાલ રાત્રે વરસાદ પડ્યો હશે। ના પડ્યો તો સારું બધું સુકાઈ ગયું હશે ને પડ્યો હશે ને તો વધારે કીચડ થયું હશે। ચલો હવે છે મારા મમ્મીએ કીધું કે છે ને ચા મૂકી દે। चलो ऐसे ना फटाफट चा मूकी दो। गाइस અત્યારે 6:30 થાય છે અને હર્ષિલ જો છે ને ઉઠી ગયો છે તો ગાઈસ હવે છે ને એ પણ ચા નાસ્તો કરી લેશે। મેં અત્યારે છે ને ચા નાસ્તો કરી લીધો। જો હવે હર્ષિલની વારી અને આજ તો છે ને નિશાળે લંચ ભરી છે। લંચમાં મળે છે ફ્રૂટ્સ કે बनाना एप्पल और रास्पबेरी। तो चलो ऐसे ना एक लंच में तो फ्रूट बराबर एक लंच में से मैं रोटली वगारे लई जवानी है तो हूँ ए भरी दऊँ। चलो फटाफट। तो गाइस आ बेच जो है ना चा नास्तो करे ना दूध पती गयो गाइस आ चा नास्तो करे। ऐसा झाड़ कापी नाखे એટલે ઓજવાળું કંઈક વધારે જ આવે છે। फटाफट गाइस ऐसे ना मारा पप्पा काले नवी सुपड़ी लाया पेली तूटी गई थी ने એટલે चलो હવે આપણે કામ કરી દઈએ फटाफट। ભગવાયા છે હું ઘરે આવી ગઈ છું આરસીલે ઘરે આવી ગયો છે દેખાતી તો ગાઈસ કેટલો હતો કચરો ભેગો થઈ ગયો છે। તસને નવી સુપડી લાયા ના ગાઈસ અમારી છે નવી સાયકલ બહુ દિવસ પહેલા। જો ગાઈસ પેલું જે ઝાડ દેખાય છે ને એ આ एकदम सटासट कापी नाख्યું। हर्षिलनी चढ़ी છે गाइस तो हम जामी लाइए जामी नहीं तो कहती थी पप्पा ने कहीं ना कचरो नाखी देશે। गई હવે આપણે કરી ટીવી કરી નાખી રિચાર્જ। ઓ માય ગॉडनेस અમે આવું તો આવતાર તો રિચાર્જ પોતી જાય। हमारे साथ धोखा हुआ है धोखा धोखा हुआ रे धोखा हुआ हम धोखा 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 गई जवाब गेम रम्स बॉक्समैन वाली गेम रमे छे गाइस। कंटिन्यू करवानुं हतुं ल्या जस्टिन नहीं સ્કૂલેથી ઘરે આવી ગઈ હતી ને ગઈ છે ને કપડાં ને ચેન્જ કરી લીધું ને ગઈ જો છે ને ચા પીવા બેઠા હતા તો જો ગઈ છે ને ત્યાં ગરોડી આવી છે। મમ્મી જો છે ને ચા ના ઢોળતો बेबे जाना दूर के लिया એક તો છે ગરોડી ના કશું એક તો કાલ રાત્રે તે આઉટ કરે શું બોલો दीदी
તો આ જો છે ને ગરોળી જો જતી એ નથી. બસ બીક લાગી છે. તો ભાઈ હું તો છે ને સીડી ઉપર ચડી ગઈ જો ના બાપા. તો ભાઈ જો છે ને ટોસ્ટ ખાતા હતા અમે લોકો. એ હટનો एतबार बहन भाई लगता है तो हारू खबर पर नगर ऊपर चढ़ी जात तो क्या जाऊँ बेरी है पण देखाय तो खરું તો વૈસે છે ને આપણે હવે ચા નાસ્તો કરી લઈએ. બાપરે જેવી ગરોળી હતી. તો ગાઈસ અત્યારે વાગે છે 7:30 અને ગઈ છે ને હું પહેલાં રૂમમાં લખતી હતી અને અત્યારે તે છે ને મોઢા ઉપર છે ને મુલતાની માટી લખી હતી અને મારી મમ્મી જોઈ છે ને જમવાનું બનાવી દીધું. કઢી ખીચડી હાય હાય ગરમ લાઈ જેવું. હા અરે વ્હાઈટ કઢી બનાવી ચા હલ્દી ખતમ થઈ જઈ દેખશે તો વ્હાઈટ કઢી તો ગળી આમ જ એવી લાગશે. તો ગાઈસ વ્હાઈટ કઢી બનાવી છે આમ તો મેં યલો બનાવીએ છીએ પણ અત્યારે મેં વ્હાઈટ બનાવી છે. હવે જોઈએ કે છે ને કેવી હોય છે વ્હાઈટ કઢી. તો ગાઈસ પણ એટમોસ્ફિયર અત્યારે જો વરસાદ છે ને જબરજસ્તનો અંધારે છે. જબરદસ્ત એટલે ખતરનાકનો અંધારો છે વરસાદ. હવે જોઈએ છીએ કે વરસાદ પડે છે કે નહીં. ચલો બેસીને પહેલાં રૂમમાં બેસીને લખવું. અહીંયા લખતી હતી આરસીના તો લખવા વાંચન હા નહીં તો આ ચલો છે ને હું લખું. હવે ભાગવા આવ્યા છે ને જો અમે લોકો જમવા બેસી ગયા છે. આજ તો વ્હાઈટ કઢી બનાવી છે બહુ ટાઈમ પછી. પણ આ કઢી તો તઈની ના બને એવું પેલા સર કહેતા હતા કે આવી કઢી રહીને દહીંની બને એમ. તો એ ચલો છે ને હવે આપણે જમી લઈએ. મારા પપ્પાને તો જો આવવામાં છે ને વાર લાગશે એટલે આપણે જમી લઈએ. કીધું છે જમીને છે ને કામને એવું કરતા હતા. जो रही हूँ छिपकली बेरी छिपकली बेरी है खबर એટલે તો હા ભરતી નહીં. तो वैसे चलो છે ને હવે આપણે ફાલતુની વાત છોડીએ ને કામ કરી દઈએ. કોને પેલું હુએ ગમ યાદ આવ્યું હશે. હુએ ગમ યાદ તો ગાઈસ અમે જોતા હતા હુએ ગમ યાદ. તો ચલો હવે છે ને કામ કરી દે. મારા પપ્પા આવે એને પહેલાં ફટાફટ. તો ગાઈસ અત્યારે વાગે છે 11:15 અને ગાઈસ છે ને હું છે ને હર્ષિની માટે છે ને વોચ મંગાવતી હતી. તો છે ને વોચ મંગાવી તો છે ને સંગાત છે ને એરપોર્ટ પણ મંગાવ્યા છે. એટલે છે ને વોચની હંગાત કદાચ ફ્રી હતા કાં તો છે ને એરપોર્ટની હંગાત વોચ ફ્રી હતી એમ. કેટલા 287 કે એટલામાં હતા ના 487 એટલામાં. તો એટલામાં છે ને હતા ને તો મેં મંગાવી લીધું કારણ કે મારા પપ્પા કે એની માટે થોડીક મોંઘી વોચ મંગાવજે એમ કારણ કે બાર નહીં મંગાવવાની એક જ વાર મંગાવી દેવાની. તો એટલે છે ને 400 વાળી મંગાવી છે. તો છે ને એ ઓર્ડર કર્યો અને પછી છે મારા પપ્પા માટે પણ ઓર્ડર કર્યું હતું. એટલે વોચ નહીં એમને બીજું કંઈક ઓર્ડર કર્યું હતું. તો છે ને એ હું જોતી હતી કે ક્યારે આવવાનું છે. પછી ઓનલાઈન પેમેન્ટને એવું કર્યું. પછી મારા પપ્પા છે ને બહાર ગયા હતા. ફોન છે ને એમને આપીને ગયા હતા. તો અમે છે ને હું નર્સિલ ફોન જોતા હતા. મારી મમ્મી અને મિશેલ છે ને મારા મમ્મીના ફોનમાં જોતા હતા અને હું નર્સિલ છે ને મારા પપ્પાના ફોનમાં જોતા હતા. તો છે ને મારા મમ્મી કે સૂઈ જઈ ગઈ ચલો કારણ કે છે ને કાલ સવારના પછી ઉઠાશે નહીં ચલો. તો મારા પપ્પા આવી ગયા તો મારા પપ્પા કે હા ચલો સૂઈ જાઓ હેડો. તો ચલો ગાઈસ આપણે હવે સૂઈ જઈએ. તો મારો જો લોકો એન્ડ થાય છે. તમને લોકોને ગમતું હોય
તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આ વ્લોગ તમે તમારા 10 ફ્રેન્ડ્સની સંગાતે જરૂરથી શેર કરજો. ઓકે, બાય બાય ગાઈસ. કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ બધાને.